રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ વડોદરાથી પ્રયાગરાજ મેળામાં જવા માટે પ્રથમ વોલ્વો બસનો પ્રારંભ થયો। રાજ્યના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પ્રથમ ડૂબકી લગાવવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા વડોદરાથી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શરૂ કરવામાં આવી છે। વડોદરાના ભક્તજનો માટે રાજ્ય સરકાર અને વડોદરાના પ્રભારી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમની સ્પેશિયલ વોલ્વો બસ સેવા મહાકુંભ પ્રયાગરાજ માટે શરૂ કરાઈ છે। આજે પ્રથમ બસ પ્રયાગરાજ જવા માટે રવાના થઈ હતી। હર હર મહાદેવના નાદ સાથે ભક્તજનોએ યાત્રાની શરૂઆત કરી હતી। બસનો પ્રારંભ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કરાવ્યો હતો, જેમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર, એસટી વિભાગ નિગમના શ્રી વી.એચ. શર્મા, વિભાગીય પરિવહન અધિકારી જે રબારી, ડેપો મેનેજર શ્રી વડોદરા ગોસ્વામી તેમજ ભાજપના કાર્યકર વિશાલ પંચાલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરાના પ્રભારી મંત્રી અને આજ વિભાગના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બંનેની એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર 12 વર્ષે આવે છે, આમ તો 144 વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે, એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ, એમની આવવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેક નાગરિકને એનો લાભ મળે। અમદાવાદ ખાતેથી એની શરૂઆત કરવામાં આવી। અમદાવાદ ખાતેથી 2 બસ, સુરત ખાતેથી 2 બસ, વડોદરા અને રાજકોટ ખાતેથી એક બસ, એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે। ત્યારે આજે 4મી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના 6 કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે। અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। વડોદરા શહેરના દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય, દરરોજ સવારના 6 વાગ્યાથી આ બસ ઉપડવાની છે અને 4 દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે। બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે। પ્રથમ દિવસે સાંજે 7 વાગે શિવપુરી ખાતેનું રોકાણ, બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે, ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। વડોદરાના દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે। મહાકુંભ એ હિન્દુ પરંપરા, સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે। ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણી જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે। આપણને પોતાને એક એવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે જેને કારણે આવનારા સમયમાં આપણે ખોટા કામો કરવાથી બચીએ, ભૂતકાળમાં કરેલા કામો, એના પાપોનું આપણે પ્રાયશ્ચિત પણ ત્યાં કરી શકીએ છીએ। ત્યારે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્નાનનો લાભ લે એવી અમારી વિનંતી છે।